સોરી જીણકી આતા બહુ જ પૈસાવાળી ના લાગે છે. જોતા ખરી બંગલો તો જો એમ થાય જોઈએ જ રાખીએ, આમ આપણે હાથ ડાળીએ તો બંગલો મેલો થઈ જાય. બહુ જ અસલ છે મકાનું, એટલે ને બંગલો જ કહેવાય નાને તો. હા તો ને છોકરી તો એથી હરહ બેન. હા તું જોતી રહી જાય એવી તો છોકરી છે ટબલા જેવી, અને એવી તો ડાય છે છોકરી. એવું નથી કે પૈસાવાળી ના છે તો મોહ છે. એ ઓલું બધું તમારે મંગુડીને કંઈ ખપ ખાવા નહોતું તો એ એટલો પેતરો મારતી. બાકી આ છોકરીમાં જરાય અભિમાન જેવું નામ નમરે તું જોજે તો ખરી. એવી સંસ્કારી છે છોકરીને. 30-35 હજાર કેટલો તા પગાર છે એને. છોકરીને માં જેવી છે પેતરારીની. હાલો હવે આપણે આ ઓલી રિંગ દબાવીએ તે કોઈક ખોલે જ ખરી. આ દરવાજા બધા પેક છે. હા તો અહીંયા આવી રીતે રહેતા હોય એટલે આમ એકદમ સેફટીવાળા મકાન બનાવવા છે. બહુ જ હોશિયાર માણસ લાગે છે, પણ સોનકી મને નથી લાગતું કમને દેહ. અરે બાપા, એને એવો શોખ નથી કે એનાથી વધારે પૈસાવાળા ગોતવા છે. એને સારા માણસ ગોતવા છે, અને બસ સંસ્કારી છોકરો હોય ને તો એને એ જોઈએ, છોકરો સારો જોઈએ છે. બાકી એ તો કહે છે કે અમારે એવું કાંઈ નથી, અને અમારે એવું નથી છોકરો રૂપારો ગોતવો છે. એ તો એમ જ કહે છે. એટલે મને એમ થયું, મેં કીધું મોટી બેનને બધું છે હરખાય, એટલે માગું નાખ્યું હોય તો કદાચ લેખ હોય તો થાવું હોય તો થઈ જાય. બરાબર ને? વાત તો કરીએ આપણે, પછી જે થાય. હા એ તો હાસું જ છે ને. કોઈ આવતું તો નથી. સોરી સોનકી, હાંભરા તો છે. આવશે તો જાગત ખરી. બેલ વાગી છે ને, કોક નીચે આવ્યું છે. સોનલબેન વાત કરતા હતા, એ હોય તો ભલે. હાલો નીચે જ જઈને જોઈ લો કોણ છે કોણ નથી. અરે આવો સોનલબેન, આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. આવો. જય શ્રી કૃષ્ણ બેન. આવો ને, આવતા રહ્યો આ બાજુ, આવતા રહ્યો. હાલો અંદર જ આવતા રહ્યો. ક્યાં ટીના નથી તમારી? અરે અંદર જ છે, આવો ને. હાલો મોટી બેન તો હવે અંદર જ જાય. આવો. જય શ્રી કૃષ્ણ. આવો આ બાજુ આવતા રહ્યો ને સોનકી બેન, બેસો આ સાઈડ. હાલો. આ એક અમારા ચિંટુડો આખો દી હવે તો વેકેશન પડ્યું છે ને એટલે ટીવી જોયા કરશે, બીજું કાંઈ કામ ન કરે. હા એ હાસો છે, અમારે સંપર્કીય એમ ને એમ હો. આ બધા ભેગા ટુકડી રમવામાં હોય. જાવ દે તો ચિંટુ ઓલી બાજુ અંદર જઈને ટીવી જો. જામાં દીકો અહીંયા બેસવા દે અમને. આવતા ગયો આ સાઈડ. ટીના મારા દીકો પાણી લઈ આવતો. હા મમ્મી હમણાં જ લઈ આવું. મેં કીધું અત્યારે બેલ વાગીને સોનકી બેન કીધા હતા કે બપોર પછી આવશું. પછી મેં કીધું ઘણી વાર વાટ જોયું, પણ તમે તો આવ્યા નહીં. હા અમારે આવું હતું 5-6 વાગે, પણ પછી અમારે મહેમાન આવી ગયા હતા એટલે પછી ના આવ્યા. એ તો કાંઈ વાંધો નહીં બેન. એટલે તમે વાત કરતા હતા એ યાદ છે ને તમારી બેન? હા આજ છે, મારી મોટી બેન છે ને મેં તમને વાતતા બધી કરી હતી એ છોકરાને આમ થયું ને આજે તમારે રૂપિયાની કંઈ તાણ નથી ને માને કંઈ ઘટે નહીં લ્યો ને. પણ હવે એની હગાઈ કરી હતી ત્યાં એવો દગો થઈ કે દીકરા દીકરીને બેનું હામું કરેલ હતું. પણ હવે દીકરી બિસારી જો ને એવા ગરીબ છે તો એ રહી ગઈ ને પાછું આવું થયું તો એ દીકરી કહે છે કે કંઈ વાંધો નહીં, તો હવે હું રહી જાઉં. મારે જીન કોઈને છોકરો છે કે એની તો જિંદગી ના બગડે, એવું થયું. હા એ તો સમજુ માણસ હોય બધી વાતમાં સમજે, બાકી જે ના સમજતું હોય કોઈ રીતમાં ના સમજે એમ. એ ઓલી અકલ વગરની જ કહેવાય ને એમ. હા એ તો અમારા ભાઈ બેન. હવે તો હું અમારે કેવું એની વાત હોય, હું કરવ્યું. એવડી તમે સાયકલી રાખી હતી, એટલા તોલા હું ન દીધું હતું. અમે કોઈ જાતની કમી નહોતી, લુગડા લતા આ તે અમે જ પુગાડતા અવારનવાર. એ કહે કે અમારે ઓલો ડોગી લેવો તો મારા દીકરે બિસારે લઈને મોકલાવ્યો એવો સરસ વ્હાઈટ કલરનો કૂતરો. હા એ તો એવા જ હોય. પછી એ અકલ ના હોય બીજું હું આપણે એમાંથી કાઢી લેવાનું બેન. આ મારી દીકરી છે, પૂછો આ સોનલબેનને. મારી દીકરી નોકરીમાં જાય છે, પણ એનામાં કંઈ પણ એવું નહીં કે આ ખરાબ કામ કરે છે. બેનપણીઓ ભેગું જવું હોય તો જાય રખડવા કરવા, એ તો છોકરીને જવું જ જોઈએ ને એમ. બાકી એને ખોટું કંઈ નહીં એમ. અને અમારે જો હવે મારી દીકરી ઉંમરમાં જરીક વધી ગઈ છે, એટલે પછી હવે અમારે એના લગ્ન કરી દેવા છે. એટલે પછી હવે અમે નાતરા જોતા હોય એમ. સારું ઠેકાણું જડે, સારો છોકરો હોય, એટલે બસ અમારે એવું કંઈ નથી કે અમારા જેવા જ પૈસાવાળા જોઈએ ને એવું કાંઈ નથી અમારે કે મોટા માણસો હારે જ સગાઈ કરવી છે. એમાં ગાંઠની આપણી દીકરી દુઃખી થાય, આપણાથી ઊંચા ગોતીએ ને એમાં. એટલે માય એમ તો વાંધો ના આવે. આ તો સોનલબેન તો કહે છે કે તમારે અમારે છે એવું જ છે બધું. અને છોકરો એ કહે કે જરાક ખામરેરો છે, પણ એ અમારે કાંઈ નથી. તમારો દીકરો ડાયો હોય અને અહીંયા હોય ને તો હું તો કહું કે તમે આજે ફોન કરીને બોલાવી લ્યો ને આપણે વાતચીત કરીએ. છોકરો છોકરી બે આજે અમારી છોકરીને જો રજા છે એટલે ઘરે છે, નહીં તો એ 2-4 દિવસ પછી વળી આવે ઘરે આટો મારવા, પાછી વળી ત્યાં પડી જાય બેનપણી ભેગી ત્યાં રહીએ. હા એ કર્યું હોય તો થાય. એ તો દીકરો મારો અહીંયા જ છે, પણ બેન હમણાં થાવ સોનમોન જીએ છે. મારા દીકરીને ઓલી છોકરી જિંદગી બગાડતી કે એવું જ થયું ને એમાં હાવ પોરવાઈ ગયો તો પછી હવે એમને બેઠો રહીએ. એટલે સોનલ ફોન કરે જોઈએ સંપાડીને ને કંઈ મંગલાભાઈને ને તાર પપ્પાને મોકલે એમ બે માસો ભણે જ આવે ને. હા કરું ફોન. અમે મયારા રે ગોકુળ ગામના
હરે મહિમા કણ વેસવાને જાવું મયારા રે કોકુડ કામના. હાલો. હા બોલ બોલ. એ હું કહેતી હતી અહીંયા અમે ના મોટી બેનને આવી છે અહીં ઓલા સામતભાઈના ઘરે. તો કહે છે બેન કે છોકરો આવ્યો હોય તો ભલે ને બોલાવી લ્યો, કાંઈ વાંધો નહીં. તો બધાય જોઈ લઈએ ને બીજા એમ પાછા ધક્કાધુકીને અહીં છે સુરત આવું એના કરતાં. એટલે તમે ને મંગલો ને આવો ને. હા તે અમે 5-10 મિનિટમાં આવી હાલો. આવે જ છે થોડીક વારમાં. એ ગાંઠનું સારું કામ થાય એમ, ઘડી ઘડી ધક્કાધુકી નહીં એમ. ને અમારે જો આ મોટી બેનને તો કંઈ એમ ઉપાધિ નહોતી કરવાની, પણ હું કહેતી હતી મેં કીધું કરી લ્યો ને તો પછી મંગલાની ઉપાધિ તમારે નારી ને તમારે પછી બહુ ઘરે આવી ગઈ પછી તમારે હાવ કંઈ ઉપાધિ જ નારી એમ. એટલે મેં કીધું અહીં છોકરી છે આપણે ધ્યાનમાં ને થોડીક વાતચીત કરી હોય તો એમ શું વાંધો. હા એ તો ના ના કાંઈ વાંધો નહીં, ભલે ને એમાં હું લેખ હોય તો થાય. આવો આવો ભાઈ આવો. હા આવો આવો. હા બેન હવે તું છે ને સામક બધે હાટું બેન તું અહીંયા ગગી. હા ભાઈને જો 2-3 દી થયા કહે કે કાગળિયું આવ્યું છે ને 35,000 પગાર છે. અને બેનને કહુંતી લ્યો ને એને જમીનની તાણ નથી એ બધુંય ત્યાં વળી તમે કહો કે ના એ અમારે કંઈ એવું છે નહીં, પણ આ ખાલી કહું કે એને કોઈ તાણ નથી કોઈ વાતની. ભાઈ જરી ખામરેરો છે, બાકી કોઈ એને ફીન ફતોર નમરે. ના અરે ના એવું થોડું હોય, અમારે ડાયો ને સીધો છોકરો હોય એટલે બસ. અત્યારે વ્યસનો કેવા વધી ગયા છે એ જ અત્યારે નડે. આપણે દીકરીને જોવું પડે ને બધું. આપણે વહુ લેવી હોય તો વાંધો ના પડે, દીકરી દેવામાં બહુ વિચારવું પડે. હા એ તો હાસું જ છે ને બેન. હાથી ભલે ને તમને મગજમાં બેહે તો પછી સોનલને વાતચીત કરજો. હાથી અત્યારે તો જો આના પપ્પાએ છે નહીં, બિઝનેસમાં બારે ગયેલ છે. 6-7 દિવસ પછી આવશે, પણ હું ફોન કરીને એને વાતચીત કરાવી લઈશ. જો આવશે તો બધી અમે વાતચીત કરી અને પછી તમને વાત કરીએ. હાથી કંઈ વાંધો નહીં બેન. અને હાલો હવે બહુ મોડું થઈ ગયું, 10:30 જેવું થવા આવ્યું છે. અને આવજો પછી કંઈક તમે ને ટીના હો ને બેહવા. આવતા નથી આજ ફેર બેતા વાંધી ના આવ્યા, નહીં તો આવતા હો. ગયા હતા અમે, મારા ભાઈ રહે છે ને અહીંયા જ રહે છે માધવ સોસાયટીમાં. તો ત્યાં ગયા હતા પછી છોકરા રોકાઈ ગયા હતા બે ત્યાં. પછી હું આવતી રહેતી તો થોડા જાજુ કામે ચાલુ હોય ને માણસે ચાલુ હોય ને આવું એકાબીજા, એટલે પછી ના આવ્યા, નહીંતર તો આવત. હાલો ને એક દી આવી હોય તો. અને બેન જો મગજમાં બેહે તો બેહાડ્યા જેવું જ છે. તમને અમારો તો બધો પરિચય છે. આ બહુ જ સીધા માણસ છે લ્યો ને. છોકરો હાવ સીધો છે એમ. આ તો એ ઓલા છોકરી જરાક કરી ગઈ, બાકી સીધા માણસ છે લ્યો ને. તમારે આવું દીવો લઈને ગોતવા ગઈ ના જડે એવું છે બધું. હાથી કંઈ વાંધો નહીં ભાઈ. તો હાલો ને વિચારીને પછી જવાબ દેવું અમે હો. કમેન્ટમાં કહેજો બધા મિત્રો કે આ હક પણ થાય કે ના થાય, કે કરાય કે ના કરાય, કે હું બધું વાતચીત કરજો જરા કમેન્ટમાં બધા તમે. હા એ તો સાચું જ છે ને મિત્રો. પહેલાં તમારે કહેવાનું હોય કે શું મંગુડીને જેમ આયે દગો દેવી લાગે છે કે નથી, કે સારી છે કે સક પણ કરાય, બધું તમારે વાતચીત કરી શકો તમે. અને નવા હોવી મારા વાલા સપલીની ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો. યુટ્યુબ ફેમિલી વધારો સપલીની ચેનલને. એ ઢીંગલી જવા દે, તાર મમ્મી બોલાવતી હશે જા. ના 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 ના. કેટલું મીઠું મીઠું બોલે છે. હજી બોલતો કંઈક, હજી બોલતો દીકો. ના 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 ના. એને એટલું જ બોલતા આવડે છે ટીના. અને હાથ બેહી ગયો છે રડી રડીને જતો. તમારા પાડોશીની કે લાગે છે ને. હા એ બાજુમાં મારા કાકાજીના છોકરા ને છોકરી છે, બાજુમાં જ રહે છે.